जवान जय किसान साहब होता वाड़ी में कोशी ताजी नसी रोड से कोशी आई वरी होते आई होता काफी थी અહીં આસાં ગાજ સમજણાયો કાપની ગાડો સમજાયો કા કે ખેડૂતોને અત્યાચાર ન કર્યો સાહેબ આયા ને બજી ગયા સાહેબ એવડા આજ કે સિંપાજી ને એવડો પાવ એટલી વાત આ કે સિંપાજી ગયા रोड चालू करायो અને લેખિત में साहेब હતા जो कोई नहीं के लेखित में दे कंपनी जा जो એને કે જો એને કે જો સર્વ વાડી में નવીન રાજા આવે ગયો लिखी बेटा आज के भी वो चालू है वो चालू है लेखित में रिश्वत दर्ज करे બાપા ઘરે રારે છે મજબૂરી છે સાહેબ શું કરીએ અમે સમજીએ છીએ ન કરાય જઈએ ક્યાં તમારે થોડું સમર્થન ખેડૂતને દેવું પડે સાહેબ તમે ખેડૂત જ હશો જેને બનસ સિસ્ટમમાં માણસ છે એમાં અમારે લઈને કોણ આયા રજૂઆત કરો છો ને આપણે જેની જે ચર્ચા કરવી છે આખા ગુજરાતમાં આ બધી ઔપચારિકતાઓ પૂરી થઈ ગઈ છાવણીઓ લગાવીને 20-20 દિવસ ત્યાં ખેડૂતો બેઠા છે ઉપવાસ ઉપર બેઠા છે કોઈ સાંભળતું નથી શું કરીએ કમાવામાં અમે નથી કરતા આ રાજકારણ જેવું છે બીજા બધા ચાલો ચાલો બીજા હાલો ચાલો 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 બીજા જેને અહીંયા છે આના સિવાય જાઓ અહીં આસાં ગાજ સમજણાયો કાપની ગાડો સમજાયો તા અહીં ખેડૂતો અત્યાચારમાં કર્યો ચોથા સમજેતા મતે સાહેબ આયા ને બજી ગયા સાહેબ એવડા આજ કે સિંપાજી ને એવડો પાવ એટલી વાત આ કે સિંપાજી ગયા અહીં रोड चालू करायो અને લેખિત में साहेब હતા जो कोई नहीं के लेखित में दे दी कंपनी जा जो એને કે સર્વ વાડી में નવીન રાજા આવે ગયો लिखी बेटा आज के भी એ તો રોજ ચાલુ છે लेखित में रिश्वत दर्ज करे અરે બાપા મળે કરે છે અહીં રજૂઆત મળે કરે છે રજૂઆત કે દાદક ન કાઢી ये जो साइड में गल करी रोड चालू करायो જ બેટા મળે છે ગાલ એટલે ના જાય મળે ખેડૂજી વાડી में थम भाई ने चर्चा करी सब અને અચેલા કો તૈયાર ને અસાં જે ખેડૂતની વાડી में ઈ જ ઘોસી જેની અમારું અને આ સિંજરાક રોડ ત્યાં જ પહોંચેલા તૈયાર हाईवे है बेग बेग હાઈવે નહીં હાઈવે નહીં जानी जाए बैंक कितने नहीं जो रोड है પ્રાઇવેટ મોટર हाईवे પ્રજા કે હરાણે નતા કર્યું ના એની જો પ્રાઇવેટ રોડ હેરાન થયો તો તેલા તો ઓડિયા ના વઠાઈ જે પ્રજા હેરાન પ્રાઇવેટ અસાં વાડી में હેરાન કરી साइड में है मैडम અને